નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે સામાજિક વિજ્ઞાનનું પેપર આજે લેવાનું છે, એટલે કે 29/7/2024ના રોજ એનું આપણે પેપર સોલ્યુશન જોવાના છે. ધોરણ 9 છે મિત્રો. પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 અને સમાવિષ્ટ પ્રકરણ છે 1, 2, 8 અને 13. તો એટલે આ પ્રકરણ છે, તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને બધી જ માહિતીમાં આપણે સારી રીતે જોઈ લેવાનું છે. જે તમારા ટીચર પૂછ્યું હોય તેનું સોલ્યુશન કરી લેવાનું રહેશે. અને જો તમે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તેમાં આપણે જોઈએ તો વિભાગ એ છે, ભારત અને વિશ્વને બદલનાર કેટલીક મહત્વપૂર્ણ સામાજિક, રાજકીય અને આર્થિક ઘટનાઓને સ્થળોની સાથે જોડાયેલ છે. તો સાહિત્યનું સોલ્યુશન જોઈ લેવું. તો આપણે જોઈએ તો યોગ્ય જોડકા જોડો, કોઈ પણ બે, દરેકનો 1 ગુણ. તેમાં પહેલું છે પલાસીનું યુદ્ધ. તો પલાસીનું યુદ્ધ છે, તો પલાસીના યુદ્ધમાં શું આવશે? તો પલાસીના યુદ્ધમાં આવશે, આપણે આન્સર હું તમને સારી રીતે ટીક કરી દઉં છું. તો પલાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પલાસીનું યુદ્ધ થયું હતું, તો આપણે થોડુંક ઉપર લઈ લઈએ એટલે બધા ક્વેશ્ચન એક સોલ્યુશન થઈ જાય. તો પલાસીનું યુદ્ધ થયું હતું 1757માં. ક્યારે? 1757માં એનું યુદ્ધ થયું હતું. બીજા નંબરનો ક્વેશ્ચન છે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો બક્સરનું યુદ્ધ થયું હતું 1764માં. ક્યારે? 1764માં થયું હતું. વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા ક્યારે? 1498માં ભારતમાં આવ્યો હતો. એનો આન્સર રહેશે 1498માં કાલિકટ બંદરે ઉતર્યો હતો. પછી છે નિયામક ધારો. તો નિયામક ધારો છે ક્યારે અમલમાં આવ્યો હતો? તો 1773માં અમલમાં આવ્યો હતો. પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત. તો ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? 1853માં થઈ હતી. ક્યારે? 1853માં થઈ હતી. આન્સર રહેશે 1853. અને ડેલહાઉસી વાઇસરોય બન્યા હતા. તો 1848માં ડેલહાઉસી વાઇસરોય બન્યો હતો. તો જવાબ આવશે એ. તો સાહિત્ય જોડકા જોડી લેવાના રહેશે તમારે. સાહિત્ય જોઈ લો આને આન્સર. સાહિત્ય જોડી લો. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો. તો સાહિત્ય પોઝ કરીને આપણે સાહિત્ય બધું સોલ્યુશન કરાવ્યું છે. આવી રીતે બધા પેપરનું સોલ્યુશન કરાવ્યું છે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી અને અંત સુધી વિડીયો જોશો. બધા ક્વેશ્ચનના આન્સર તમને મળી જશે. પછી છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. આગળના ક્વેશ્ચન જોઈ લઈ. સાહિત્ય તમે આ જોઈ લીધું છે, તો આપણે આગળ વધી જઈએ. હવે ડેલહાઉસીનું આપણે જોઈ લીધું. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. તેમાં જોઈએ તો ભારત મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્તથી અને પૂર્વ રેખાંશ વૃત્ત ઊંચા આવેલો છે? તો 8. કેટલા રેખાંશ વૃત્ત? 8 છે. 8 ડિગ્રી 4 મિનિટથી 37 6. તો આવી તેનો આન્સર રહેશે. પછી છે ઉત્તર અક્ષાંશ છે અને 68 ડિગ્રી 7 અક્ષાંશ વૃત્તથી 97 તેવી આન્સર રહેશે. 97-25, સોરી મિત્રો, 97-25 કરી નાખજો અહીંયા. 97-25. તો આવી રીતે આન્સર રહેશે. 8 ડિગ્રી 4 મિનિટથી આપણે 37 ડિગ્રી 6 મિનિટથી 68થી 97.25 રહેશે. એ તો આન્સર રહેવાનો રહેશે. તો પહેલાંનો આન્સર આ રહેશે. તમને પ્રકરણ ભૂસ્તરીય રચના ઉપરથી એમાંથી મળી જશે. ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ મીટર છે? તો 32.8 લાખ આ આન્સર રહેશે. પછી અપસારી પ્લેટ એટલે શું? તો અપસારી પ્લેટ એટલે શું? કે જે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તે પ્લેટો. તો એમાં આન્સર હશે જે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે. અભિસારી એટલે જે પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે, અભિસારી. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું છે? તો હિમાલયનું નિર્માણ થયું છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવાથી. કયું? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ છે એ ટકરાવાથી હિમાલયનું નિર્માણ થયું છે. હિમાલય ગેડ પર્વત છે. હિમાલયની જગ્યાએ પહેલાં ટેથીસ સાગર હતો. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. પછી સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર
7,000 કિલોમીટર ઘટી ગયું. યુરોપ વચ્ચેનું અંતર કેટલું? 7,000 કિલોમીટર ઘટી ગયું. તો આ આન્સર રહેશે. પછી છે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કયું કર્કવૃત્ત પસાર થાય છે? આન્સર રહેશે કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. કયું વૃત્ત? કર્કવૃત્ત છે ભારતની મધ્યમાંથી પસાર થાય. આન્સર આવી રીતે દેવાનો રહેશે. તો સાહેબ તમે આન્સર જોઈ લીધા છે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી પહેલા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યામાંથી. અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા છે. તો અફીણ અને તો વિકલ્પવાળા ક્વેશ્ચન છે. તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે આન્સર રહેશે. અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા, ઇંગ્લેન્ડ અને ચીન. તો આપણે જોઈ લીધું. આગળનો ક્વેશ્ચન જોઈએ તો બીજા નંબરનું, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા સંધિ હતી. તો પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે ફ્રેન્કફર્ટની સંધિ. શું આન્સર છે? ફ્રેન્કફર્ટની સંધિ છે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે. તો બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહેવામાં આવે છે. તો એને રશિયન ક્રાંતિ કહેવામાં આવે છે. તો આન્સર રહેશે રશિયન ક્રાંતિ. તો સાહિત્ય આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. પછી છે રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી. તો એમાં આપણો આન્સર શું રહેશે? એમાં આપણો આન્સર રહેશે 1920. તો સાહિત્ય તમારે આવી રીતે સોલ્યુશન કરી લેવાનું રહેશે. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ કરી જવાબ લખો. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. તો ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ આપો. તેમાં આપણો આન્સર શું રહેશે? તેમાં આપણો આન્સર રહેશે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરે છે? તેના 12 સભ્યો તરીકે પસંદ કરે છે. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવિષ્ટ કરવામાં આવેલ છે? તો કેન્દ્ર યાદીમાં 97 વિષયનો સમાવિષ્ટ કરવામાં આવશે. કેટલા વિષય? 97 વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો ભારતનું બંધારણ છે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. અને આપણે જોયું તો નિર્માણનું કાર્ય ક્યારે પૂરું થયું હતું? એનો જવાબ તમારે જાતે દેવાનો રહેશે. પછી આ વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 3 પ્રશ્નોના આશરે 15થી 35 શબ્દોમાં જવાબ લખો. પહેલું છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્ય ખાલસા કર્યા હતા? તો એમાં જવાબ આવશે સતારા. પછી છે જેતપુર, પછી છે સંબલપુર, પછી છે ઉદયપુર. તો આ તમારે પુસ્તકમાંથી જોઈ લેવાના રહેશે. તો સાહિત્યમાં આન્સર કરી લેવો. તો સાહિત્ય જોઈ લેવું બાકી છે. વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના મીઠા ઝેર સમાન હતી. મોડલ પેપરમાંથી જ ક્વેશ્ચન છે. ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી? આપણા મોડલ પેપરમાંથી. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકો સ્થાપ્યા હતા? તો મિત્રો આ પાર્ટ 2માં આપણે જોઈ લેવું. તો પાર્ટ 2નો તમારે ઇંતજાર કરવાનો છે. બાકીના ક્વેશ્ચનો છે એ આપણે આ બધા જ ક્વેશ્ચનો આપણે પાર્ટ 2માં જોઈ લઈશું. તો સાહિત્ય તમારે પાર્ટ 2નો ઇંતજાર કરવાનો રહેશે. તો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો. જય હિન્દ, જય ભારત.